કોથરાનું ઘા કૂતરું જાણે. આ એક જૂની કહેવત છે કે કોથરામાં પાનસેરી હતી એ કૂતરાને ખબર હતી. એ જ રીતે અત્યારે આ જગદીશ મહેતા સાહેબ ઉપર પણ બની રહ્યું છે. કેમ કે તેમણે ખુલ્લી પાનસેરી મારી અને 2000ની થાળીમાં ઝાપટી રહ્યા હતા એવું બોલ્યા. પરંતુ એની જગ્યાએ જો તેઓ એવું બોલ્યા હોત કે 2000ની થાળીમાં સ્વાદિષ્ટ ભોજન લઈ રહ્યા હતા તો આ કાંઈ બનત નહીં. પરંતુ જગદીશભાઈ તો સત્ય વક્તા છે, સાચા બોલવાવાળા છે અને સાચા પત્રકાર છે. તેથી તેમની માથે ખંડણીનો કેસ કર્યો કે કરાવવામાં આવ્યો અને તેમને હેડલાઇન ન્યૂઝમાંથી ફરજ મુક્ત પણ કર્યા અને હેડલાઇન ન્યૂઝને તાળા પણ લાગી ગયા. પરંતુ આ જગદીશભાઈ સાચા પત્રકાર છે અને સાચા પત્રકારને આવું ભોગવવું જ પડે. આ જ રીતે 4-5 વર્ષ એક નેતા બોલેલા અને તેમની માથે દેશદ્રોહના ગુના પણ થયા. પરંતુ તેઓ જેવા ભાજપમાં ભળી ગયા કે બધા ગુના માફ અને તેઓ ધારાસભ્ય પણ બની ગયા. એ જ રીતે મહારાષ્ટ્રમાં એક વિરોધ પક્ષના નેતા માથે કેટલાય આરોપો હતા, પરંતુ તેઓ જેવા ભાજપમાં ભળ્યા કે આ આરોપો બધાય માફ અને તેઓને મંત્રી પણ બનાવી દીધા. આ છે આપણી સંવેદનશીલ સરકાર. આમાં સાચા બોલવાને સજા થાય છે, પરંતુ એ વિરોધ પક્ષમાં હોય તો. જો શાસક પક્ષમાં હોય તો કોઈ સજા થતી નથી. આવું ક્યાં સુધી આપણે ચલાવી લેશું? હવે તો જાગવું પડશે ને. જય માતા.